હાઈવે પર ટોલ ચોરી માટેના કિમિયાનો પર્દાફાશ થયો છે। ટોલ નાકા મેનેજરે વિડીયો જાહેર કરીને આક્ષેપ કર્યા છે। જૂનાગઢના કેશોદના ગાદોઈ નજીક ટોલ નાકાથી બચવાનો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે અને ગામ નજીક એવો રસ્તો છે જેનાથી ટોલ ચોરી થઈ શકે। ટોલ નાકા અને સરકારને લાખોના નુકસાનનો દાવો છે। મેનેજરે કહ્યું છે કે ગામ લોકો ઉઘરાવે છે પૈસા, ગામનો રસ્તો છે બંધ ન કરી શકે તેવું ગામ લોકોનું કહેવું છે, કારણ કે આ ગામનો રસ્તો છે માટે તેને બંધ ન કરી શકાય। હાઈવે પર ટોલ નાકા પર ટોલની ચોરી થતી હોવાનો ખુદ ટોલ નાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે। જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર વંથલી નજીક ગાદોઈ ટોલ નાકું આવેલું છે અને આ ટોલ નાકાની બિલકુલ નજીક ગાદોઈ ગામ આવેલું છે, જ્યાં ટોલ ન ભરવો પડે તે માટે વાહનો ટોલ નાકાના બદલે ગામમાંથી પસાર થાય છે। ત્યારે 2 દિવસ પહેલા ટોલ નાકાના કર્મચારીઓ અને ગાદોઈ ગામના લોકો વચ્ચે માથાકૂટ પણ થઈ હતી। ટોલ નાકાના કર્મચારીઓએ ગામના સરપંચ સહિત અનેક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। ટોલ નાકા મેનેજરે ગાદોઈ ગામના લોકો પર વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવાનો પણ આક્ષેપ કર્યો છે। તો ગામના વાહનો સિવાય કમર્શિયલ વાહનો પણ ત્યાંથી પસાર થતા હોવાનો મેનેજરનો આરોપ છે। ટોલ ચોરી કરવા માટે ટ્રક સહિત મોટા વાહનો પણ ગામમાંથી પસાર થતા હોવાનું મેનેજરે જણાવ્યું। ટોલ નાકાને દરરોજના 2 થી 2.5 લાખ રૂપિયાની નુકસાની થતી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે। यहाँ से 500 मीटर दूर पे एक कट है जो गादोई गांव होके जाता है और ये इस साइड में निकलता है जूनागढ़ वाली रोड पर, ठीक है। तो इसमें तो खैर जो कार वगैरह जाती है उस एरिया की ठीक है, कॉमर्शियल व्हीकल भी जा रहे हैं, 1500-1700 गाड़ियां जा रही हैं उससे, ठीक है। तो नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया का लगभग उसमें 2 से 2.5 लाख का नुकसान है। हम ये चाहते हैं कि मतलब वो खास करके जो बड़ी गाड़ियां हैं, कमर्शियल व्हीकल हैं, ट्रक्स हैं, 3XL, 4XL, 2XL, तो इस तरीके की गाड़ियां वहां से ना पास हो, जिससे गवर्नमेंट ऑफ इंडिया का नुकसान भी है, नेशनल हाईवे अथॉरिटी NHAI का। तो और उससे कंपनी को भी लॉस हो रहा है, गवर्नमेंट को लॉस हो रहा है और कंपनी का भी लॉस हो रहा है। તો સરપંચે જણાવ્યું છે કે ગામમાં સગા સંબંધી આવતા હોય, ગામના કેટલીક ગાડીઓ પણ છે અને મારા પતિ પર ટોલ નાકાના કર્મચારીઓએ હુમલો કર્યો, પોલીસ સ્ટેશન લઈ ગયા, અમારો રસ્તો બંધ ન થવો જોઈએ, જાહેર રસ્તો બંધ ન થવો જોઈએ। मार्ग से अमारा सगावाला आवता हो, अमारे गाम में 15-20 तो गाड़ी है ई निकलती हो, तो मारा पति ऊपर आ टोल नाकावाळा आवारा तत्वो आवीने हुमलो करी गया अने मारीने ने पोलीस खातुं लई गयुं छे। એટલે આ રસ્તો અમારો બંધ થવો ન જોઈએ, જાહેર રસ્તો કોઈ અમારા ગામના વાડીએથી માણસો આવતા હોય ને એને પણ લઈ ગયા માર્ગ છે અમારા। તો ગામનો રસ્તો બંધ કરવા ટોલ નાકાના 10 થી 15 લોકો આવ્યા હતા અને મને જાણ થતા કહ્યું કે આ સુવિધાપટનો રસ્તો છે, ગામના લોકોનો કાયમી અવરજવર માટેનો રસ્તો છે અને તેથી તમે બંધ ન કરી શકો। સગા સંબંધીઓના વાહનો પસાર થાય છે, તેમને મનાઈ ન કરી શકીએ। એવું છે કે ટોલ પ્લાઝા માણસો આ રસ્તે આવી અને આ રસ્તો બંધ કરવા અવારનવાર વાત કરી, આ રસ્તો 2 દિવસ પહેલા અહીંયા બંધ કરેલો, જેવા 15 થી 20 જણા આવેલા અહીંયા રસ્તો બંધ કરવા માટે। તો તેની જાણ મને થઈ અને હું અહીંયા આવ્યો એ લોકોને કીધું કે ભાઈ અમારો સુવિધાપથનો રસ્તો છે, આ અમારા ગામ લોકોને કાયમી આવવા જવા માટેનો વાડી માટેનો રસ્તો છે, આ તમે બંધ ન કરી શકો। તો પણ તેને એની મનમાની ચાલુ રાખી અને આ રસ્તો તો બંધ જ રહે એવું કીધું। વાહનો પસાર થાય છે એમાં એવું છે કે ગામના કે આ સગાવાલા એને અમે કોઈ પણ મનાઈ તો ન જ કરી શકીએ અને વાહનો જે તે લોકો કોઈ પણ રસ્તે જઈ શકે, એમાં આપણે મનાઈ એને ન કરી શકીએ। આ તરફ વાહન ચાલકે જણાવ્યું છે કે ટોલ નાકા પર પૈસા વધારી નાખ્યા છે, ટોલ નાકા પર 115 રૂપિયા થઈ ગયા છે, જેથી ગામમાંથી પસાર થવું પડે છે। ટોલ નાકું પસાર થાય છે તેની બાજુમાં ગાદોઈ ગામ જવાનો રસ્તો છે, તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય, જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી
ને હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈ વાંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વાંથલી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે. ત્યાં ટોલ નાકો વધારે દીધું ને 115 રૂપિયા કરી નાખ્યા. એટલે ક્યાંથી આવો? વેરાવળથી. ક્યાંથી ભૈરા તમે? ક્યાંથી પૈરા આગળ ટોલ નાકાની આગળથી ગાદોઈ થઈને. નકલી ટોલ નાકું પકડાયા બાદ હવે જે છે વંથલી તાલુકાના ગાદોઈ નજીક આવેલા ટોલ નાકાને લઈને વિવાદ સર્જાયો છે. હાલ જે વિગતો સામે આવી રહી છે તેની ઉપરથી વાત એક સામે આવી છે કે કોમર્શિયલ વાહનો છે તે આજે વંથલી નજીક આવેલું છે ટોલ નાકું છે તેના પૈસા બચાવવા ગાદોઈ થઈ અને ગામમાંથી પસાર થઈ અને કેશોદ તરફ જઈ રહ્યા છે. તો બીજી તરફ જે આ ટોલ નાકાના પૈસાને લઈને જે વિવાદ સર્જાયો છે ત્યારે તેના મેનેજરનું કહેવાનું એવું થાય છે કે જે કોમર્શિયલ વાહનો છે તે ગાદોઈ ગામથી પસાર થઈ રહ્યા છે, જેને લઈ અને જે ટોલ નાકાને તે સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે અમે કોઈ પાસેથી પૈસા લેતા નથી, પણ આ જાહેર રસ્તો છે તેથી અમે કોઈને રોકી શકીએ નહીં. આ વાતને લઈને ભારે વિવાદ સર્જાયો છે. હવે આની નિષ્પક્ષ તપાસ થઈ અને આનો અંત ક્યારે આવશે, આ ટોલ નાકું નકલી છે કે નહીં તે તો તપાસને અંતે ખબર પડશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી.